Welcome to BM Primary Online Education by Niharika Patel. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો. કેમ છો બાળ મિત્રો? મજામાં? બીએમ પ્રાઇમરીના ઓનલાઈન એજ્યુકેશનમાં હું નિહારિકા પટેલ તમારું સ્વાગત કરું છું. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 એમનો ભૂગોળનો પાઠ 2 અને આમ પાઠ 10મો પાઠ પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ભૂગોળના અગાઉના પાઠમાં આપણે ભૂમિ સ્વરૂપો વિશે જોયું હતું. હવે પછી છે પર્યાવરણના ઘટકો. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો અને છઠ્ઠા ધોરણમાં ભણી પણ ગયા છો કે પૃથ્વી પર એટલે કે સૌરમંડળની અંદર ઘણા બધા ગ્રહો આવેલા છે, જેમાં સૂર્યની સૌથી નજીક બુધ, ત્યાર પછી પૃથ્વી છે, મંગળ છે, સૌથી મોટો ગ્રહ ગુરુ છે, વલયો ધરાવતો ગ્રહ શનિ છે. પરંતુ એ બધા જ ગ્રહોમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેની ઉપર જીવન શક્ય છે. એટલે કે પર્યાવરણને મળેલી કુદરતી ભેટ એ માત્ર ને માત્ર એ પૃથ્વી પર છે. એટલે પૃથ્વીને પર્યાવરણની કુદરતી ભેટ મળેલી છે અને એ કુદરતી પર્યાવરણની કુદરતી ભેટને લીધે જ પૃથ્વી પર માનવ જીવન ધબકતું રહે છે અને માનવ જીવનનું અસ્તિત્વ છે. વૈજ્ઞાનિકોની શોધખોળો ચાલુ જ છે કે મંગળ ઉપર જીવન, પણ કોઈ પણ ગ્રહ ઉપર પૃથ્વી જેવું પર્યાવરણ પ્રાપ્ત નથી અને એટલા માટે જ પૃથ્વી એ પર્યાવરણ માટે, માનવોને રહેવા માટે, માનવોના વસવાટ માટે એ ઉત્તમ ગ્રહ છે. તો આ રીતે પૃથ્વી પર પર્યાવરણ આવેલું છે. હવે પર્યાવરણ એટલે શું? તો પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ. પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ અને આવરણ એટલે વિશિષ્ટ પડ અથવા તો પોપડો. એટલે પર્યાવરણ એટલે પૃથ્વી પર ચારે બાજુ, પૃથ્વી સપાટી પર આવેલું ચારે બાજુ બનેલું આવરણ. હવે આ આવરણોમાં તમે છઠ્ઠા ધોરણમાં થોડું ઘણું ભણી ગયા છો. ખબર છે? યાદ છે કયા કયા આવરણો આવેલા છે પૃથ્વી પર? હા, એ પૃથ્વી ઉપર 4 આવરણો આવેલા છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આ ચારેય આવરણો એ પૃથ્વી પર આવેલા છે, જેને પૃથ્વીના એટલે કે પર્યાવરણના ઘટકો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પાઠમાં આપણે એના વિશે જ શીખવાનું છે. તો પર્યાવરણના ઘટકોમાં સૌપ્રથમ છે મૃદાવરણ. આપણે આગળના 9મા પાઠમાં પણ જોયું કે મૃદાવરણ એટલે શું. મૃદાવરણ, મૃત એટલે માટી અને માટીથી બનેલું આવરણ. એટલે કે પૃથ્વી સપાટીનું જે ભૂમિ ભાગ છે, જે ખડકો, ખનિજો એ બધાનો પોપડો છે, એ છે મૃદાવરણ. અને એ મૃદાવરણ વિશે વિસ્તૃત માહિતી એટલે કે મોટાભાગની માહિતી આપણે આગળના પાઠમાં 9મા પાઠમાં ભણી ગયા છીએ. તો મૃદાવરણ એ એવો પોપડો છે કે જે ખડકો અને ખનિજોનો બનેલો છે, માટીનો બનેલો છે, વિવિધ કણોનો બનેલો છે, જેને મૃદાવરણ કહેવાય છે. આ મૃદાવરણનો ઉપયોગ આપણે રહેઠાણ માટે, ખેતી માટે અને એમાંથી નીકળતા ખનિજોનો ઉપયોગ કરીને કરતા હોઈએ છીએ. અને આ મૃદાવરણ છે એ ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. આપણે અગાઉ પણ કહ્યું હતું કે જેમ તમે પૃથ્વીના પેટાળમાં ખોદો છો, એ પૃથ્વીના પેટાળમાંથી આપણને શું મળે છે? ખનિજો મળે છે. અને એ ખનિજો આપણને ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડે છે. જેમ કે લોખંડ મળે છે, તો એ લોખંડ પોલાદના ઉદ્યોગ માટેનો કાચો માલ છે. ત્યાર પછી કોલસો મળી આવે છે, ચૂનાના પથ્થર છે. આ બધું જ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. એટલે કે મૃદાવરણ એ પર્યાવરણનું એવું ઘટક છે કે જે પૃથ્વી પર એવું આવરણ છે કે જ્યાં સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે. સજીવ સૃષ્ટિ પોતાના રહેવા માટે, પોતાના રહેઠાણ માટે આવાસ બનાવે છે, ખેતી, પશુપાલન બધું જ એના ઉપર કરતી હોય છે. તો આ છે મૃદાવરણ. ત્યાર પછી છે જલાવરણ. જલ આવરણ એટલે કે જલનું બનેલું આવરણ. વિદ્યાર્થી મિત્રો, જલાવરણ
એટલે કે પાણીનું આવરણ પૃથ્વી પર મૃદાવરણ કરતા જલાવરણનો વિસ્તાર મોટો છે. તમને કદાચ માન્યામાં નહીં આવે, પણ પૃથ્વી સપાટી ઉપર ભૂમિ વિસ્તાર કરતા પાણીનો વિસ્તાર વધારે છે. કેટલો વધારે છે? 71% ભાગ પૃથ્વી સપાટીનો 100% પૃથ્વી સપાટીનો જે ભાગ છે એમાંથી 71% ભાગ એ જલાવરણ રોકે છે. એમાં બધું જ આવી જાય. જલાવરણની અંદર સમુદ્રો, નદીઓ, સરોવરો, મહાસાગરો એ બધા જ સમુદ્ર એટલે કે જલનું આવરણ. પૃથ્વી પર આ જલાવરણ છે એ પણ સૌથી મોટી જીવસૃષ્ટિ છે. તો આ રીતે જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પાણીના વિભિન્ન સ્ત્રોતો, ઝરણા, નદી, તળાવો, આ બધું જ જલાવરણનો મોટો ભાગ છે. પાણી અને એ પણ જલાવરણ આપણી માટે અનિવાર્ય છે. જેમ મૃદાવરણ જરૂરી છે એમ જલાવરણ પણ જરૂરી છે. પાણી વિના જીવનની કલ્પના કરી શકાય નહીં. કોઈ પણ સજીવને પાણી વિના ચાલી શકે તેમ નથી. સવારે ઉઠીએ ત્યાંથી પાણી પાણી અને પાણી જ. એટલે કે રાત્રે સૂઈએ ત્યાં સુધી પાણી ના હોય તો આપણે ઘરે ક્યારેક નળ ન આવ્યો હોય, પાણી ના આવ્યું હોય તો પણ મમ્મી કહેતી હોય આજ તો પાણી ન થયું, કાંઈ કામ નથી થતું. એટલે કે પાણી એ આપણી અમૂલ્ય સંપત્તિ છે અને એ છે જલાવરણ. તો જલાવરણ એ અમૂલ્ય ભાગ છે, અનિવાર્ય છે. તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડારો છે. એવું નથી કે સમુદ્રના પાણી એ આપણને ઉપયોગી નથી. પહેલું તો સમુદ્રના પાણીના જેમ સમુદ્રનું પાણી છે એ બાષ્પીભવનને લીધે એની બાષ્પ થઈ ઊંચે ચડે છે, ઘનીભવન થઈને ઠરે છે, વાદળો બંધાય છે અને એ જ વાદળો ફરી પાછા વરસાદ રૂપે વરસે છે. આ ઉપરાંત મહાસાગરોના તળિયામાંથી આપણને મોતી, વિવિધ જાતના ખનિજો, માછલા, વનસ્પતિ, મીઠું બધું જ મળી આવે છે. એ એટલા માટે મહાસાગરો પણ આપણને એટલા જ ઉપયોગી છે. જેમ મૃદાવરણ ઉપયોગી છે એવું જ જલાવરણ પણ ઉપયોગી છે. ત્યાર પછી છે વાતાવરણ. વાત એટલે કે હવા અને આવરણ એટલે આજુબાજુનો પડ. તો પૃથ્વી સપાટી ઉપર વાત એટલે હવાનું બનેલું આવરણ. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ આપણને કંઈ પણ ન દેખાતું હોય તો એક એવી વસ્તુ છે કે જે આપણી વચ્ચે છે જ. એ શું છે? હવા. જેને આપણે જોઈ નથી શકતા, જેને રંગ નથી, જેને ગંધ નથી, પણ એ મોજૂદ છે. ખાલી ગ્લાસ છે તો એમ ના કહી શકીએ કે આમાં કાંઈ નથી, પણ એમાં હવા છે. તમે વિજ્ઞાન ભણો છો, વિજ્ઞાનમાં પણ ઘણા પ્રયોગો કરો છો. ફુગ્ગો ફૂલાવો છો તો ફુગ્ગામાં શું હોય છે? હવા. તો આ રીતે પૃથ્વી સપાટી ઉપર ઘણા બધા કિલોમીટરો સુધી એ જે વાતાવરણ એટલે કે હવાનું આવરણ આવેલું છે એને કહેવાય છે વાતાવરણ. અને આ વાતાવરણમાં જુદા જુદા ઘટકોનું બનેલું હોય છે. તો આ હવાના આવરણોને શેના બનેલા હોય છે? તો કે વરાળ, પાણીની જે વરાળ બને છે એનું, ધૂળ, રજકણ, માટીના કણો, આ બધું ઉપર ચડી અને એ બનતું હોય છે. તો એ હવાનું આવરણ હોય. ક્ષાર કણો, આ બધું હોય છે. હવે સૂર્યના જે કિરણો છે એ અત્યંત જલદ છે. આપણે પૃથ્વી સપાટીનું સૂર્ય અને પૃથ્વીનું અંતર તમે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છો. દરેક ગ્રહોનું અંતર તમે ધોરણ 6 માં ભણી ગયા છો કે સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું છે. અને પૃથ્વી છે એ સૂર્યની ફરતી ફરે છે. એને ફરતા 365 દિવસ લાગે છે. એ પણ તમે શીખી ગયા છો. ફરીવાર યાદ રાખજો, સૂર્ય દરેક બ્રહ્માંડના દરેક જે કાંઈ ગ્રહો છે એ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી પણ સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને આ પ્રદક્ષિણા કરતા એને 365 દિવસ લાગે છે. એટલે આપણે 1 વર્ષ થયું એમ કહીએ છીએ. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એને આપણે ધરી ભ્રમણ કહીએ છીએ અને એનાથી દિવસ રાત થાય છે. પરંતુ પૃથ્વી સૂર્યની ફરતી ફરે છે એને લીધે ઋતુઓ બદલાય છે અને ઋતુચક્ર ચાલ્યા કરે છે. તો આ 1 વર્ષ થાય છે. આ આપણે ભણી ગયા છીએ. અહીં એટલા માટે કહું છું કે જે સૂર્યના જલદ કિરણો આવે છે એ જલદ કિરણોથી આપણને એક એવો વાયુ બચાવે છે કે એના જલદ કિરણો આપણી સુધી પહોંચે એ પહેલા એ વાયુ એને શોષી લે છે અને એ વાયુનું નામ છે ઓઝોન. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે ઓઝોન વાયુનું એક પડ આવેલું છે, એક સ્તર આવેલું છે જે સૂર્યના અતિ જલદ પારજાંબલી કિરણોને શોષી લે છે અને એને લીધે
એ પૃથ્વી પર આવે ત્યારે ઓછા થઈ જાય છે અને એને લીધે આપણી જે ચામડી છે આપણી એને વધારે પડતું નુકસાન થતું નથી. તો આ રીતે અત્યંત સૂર્યના પારજાંબલી કિરણો એટલે એમાં જે નુકસાન કરતા અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય એને એ શોષવાનું કામ એ ઓઝોન વાયુ કરે છે અને આ ઓઝોન વાયુનું સ્તર એ વાતાવરણમાં ચારે બાજુ ફેલાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે છાપાઓ વાંચતા હોય તો અવારનવાર આવે છે કે ઓઝોન વાયુનું જે સ્તર છે એમાં ગાબડા પડ્યા છે. ગાબડા મતલબ તમે જો તમારા ઘરમાં સિમેન્ટની દિવાલ હોય અને પોપડો પડી જાય, એવી જ રીતના ઓઝોન વાયુમાં પણ ગાબડા પડ્યા છે. એનું કારણ છે પર્યાવરણનું પ્રદૂષણ. આ જ પાઠમાં આપણે આગળ ભણવાનું છે કે માનવ છે એ પર્યાવરણનો ઉપયોગ તો કરે જ છે, એને મળેલી કુદરતી ભેટનો ઉપયોગ કરે છે, પણ પોતાના વિકાસ કરવા માટે વિકાસ માટે એટલું બધું પર્યાવરણનો ઉપયોગ કરે છે, આંધળી દોટ મૂકે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, પોતે પોતાની જાતને પણ નુકસાન પહોંચાડે છે અને એને કારણે ઓઝોન વાયુના સ્તરમાં ગાબડા પડવા લાગ્યા છે. તો એ આપણે આગળ પ્રદૂષણ આવશે ત્યારે ભણીશું. તો એ ઓઝોન વાયુનું જે પારજાંબલી કિરણોથી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. તો આ રીતે વાતાવરણના જે માધ્યમો છે, હવાના માધ્યમો, એ આપણે જાણીએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, મારો અવાજ તમારા સુધી પહોંચે છે, તમારો અવાજ મારા સુધી પહોંચે છે, એ પણ હવાના આવરણને કારણે એટલે કે વાતાવરણને લીધે જ. જો વિદ્યાર્થી મિત્રો વાતાવરણ ન હોય તો હું અહીંથી બોલું એ તમારા સુધી ન પહોંચી શકે. તમે સામે બેઠા હોય તો પણ મારો અવાજ તમારા સુધી ન પહોંચી શકે. એ પહોંચે છે તમારા સુધી, તમારા કાન સુધી, એનું કારણ છે વાતાવરણ. એટલે કે અવાજનું બીજે સુધી પહોંચવું એનું કારણ પણ છે વાતાવરણ. વાતાવરણના માધ્યમને કારણે જ આપણે સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોન, સંદેશાવાહકો, હું જે વિડીયો બનાવું છું એ વિડીયો તમારા સુધી પહોંચે છે એનું કારણ પણ વાતાવરણમાં આવેલું હવાનું માધ્યમ છે. તો આ રીતે વાતાવરણ પણ આપણને એટલું જ ઉપયોગી છે. હવે આપણે કલ્પના જ ન કરી શકીએ કે આમાંથી એક પણ આવરણ ન હોય તો આપણે જીવી શકીએ નહીં. મૃદાવરણ વિના પણ આપણે રહી શકીએ નહીં, જલાવરણ વિના પણ આપણને ચાલતું નથી અને વાતાવરણ વિના પણ આપણને ચાલતું નથી. અને આ ત્રણેય મળી અને જે આવરણ બને છે એ છે જીવાવરણ. આ ત્રણેય જ્યાં છે એવી છે પૃથ્વી અને એને લીધે જ જીવાવરણ પૃથ્વી સપાટી ઉપર વિકાસ પામ્યું છે. જીવાવરણ એટલે જેમાં જીવ છે એવું આવરણ. તો એ જીવાવરણમાં પ્રાણીઓ આવી ગયા, વનસ્પતિ આવી ગયા અને મનુષ્યનો પણ સમાવેશ થાય છે. પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણને લીધે જે ભાગમાં જીવસૃષ્ટિ વિકાસ પામી છે એને કહેવાય છે જીવાવરણ, જેમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવોનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. સજીવ સૃષ્ટિ એટલે આપણે દરેક, પછી એ પ્રાણી હોય, વનસ્પતિ હોય કે મનુષ્ય હોય, એ આપણે એકબીજા ઉપર આધાર રાખીએ છીએ. આપણે છે એ વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ, પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ, પ્રાણીઓ છે વનસ્પતિ અને બીજા પ્રાણીઓનો ઉપયોગ કરે છે. આમ એકબીજા ઉપર આધાર રાખી અને આખી જીવસૃષ્ટિ વિકાસ પામે છે. તો આ છે પર્યાવરણના મહત્વના ઘટકો, જેમાં છે મૃદાવરણ એટલે કે માટીનું બનેલું આવરણ, જે મૃદાવરણ બરાબર યાદ રાખવાનું, નામ પરથી જ યાદ રહી જાય એવું છે. મૃદાવરણ, મૃત એટલે માટી, ખડકો, ખનિજો એનું બનેલું આવરણ એટલે મૃદાવરણ. ત્યાર પછી છે જલાવરણ, જલનું બનેલું આવરણ, જેમાં આવશે નદીઓ, સરોવરો, તળાવો, સમુદ્રો વગેરે. ત્યાર પછી છે વાતાવરણ, વાત એટલે કે હવા અને આવરણ. તો હવાનું જે આવરણ, આપણી જે સૃષ્ટિની આસપાસ જે હવાનું આવરણ છે જે આપણને ઉપયોગી છે, જેમ કે ઓઝોન વાયુ પારજાંબલી કિરણોથી આપણને બચાવે છે, વાતાવરણ છે એ આપણનો અવાજ પહોંચાડવામાં જરૂરી છે. તો આ રીતે ઘણા બધા ઘટકો આપણને ઉપયોગી છે. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન બધું જ આપણને વાતાવરણમાંથી મળે છે અને જે આપણને ઉપયોગી છે. ત્યાર પછી આ ત્રણેય વાતાવરણોને લીધે પૃથ્વીના જે ભાગમાં જીવસૃષ્ટિ વિકાસ પામી છે એ છે જીવાવરણ, જેમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવીનો સમાવેશ થાય છે. તો આ રીતે વાતાવરણના ઘટકો. તો આ રીતે વાતાવરણના ઘટકો જોયા, એટલે કે પર્યાવરણના ઘટકો જોયા. પર્યાવરણના ઘટકો જોયા પછી પર્યાવરણના પ્રકાર.
તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણના બે પ્રકારો છે. એક તો કુદરતી પર્યાવરણ અને બીજું છે માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણ એટલે કે એવું પર્યાવરણ જે કુદરતની મળેલી આપણને ભેટ છે, જે આપણે જાતે બનાવી નથી. જેમ કે ભૂમિ, જમીન આપણે જાતે બનાવી શકતા નથી. હા, ખેતી કરી અને એને ખેડી શકીએ છીએ, એની ઉપર વનસ્પતિ ઉગાડી શકીએ છીએ, પણ આપણે એ જમીન જાતે બનાવી શકતા નથી. સમુદ્ર હોય અને તમને એમ કે કોઈ કે અહીંયા જમીન બનાવી નાખ, તો આપણે એ કરી શકતા નથી. માટે ભૂમિ, જમીન, સમુદ્ર આ બધું જે છે એ આપણને કુદરત તરફથી મળેલી ભેટ છે. એવી જ રીતના હવા, તો આ કુદરતી સંસાધન એટલે કે કુદરતી માનવ સર્જિત અને કુદરતીમાં પર્યાવરણના જે પ્રકારો છે, એમાં પ્રકારમાં કુદરતી પર્યાવરણો છે. પર્યાવરણના મુખ્ય બે પ્રકારોમાં કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત જોયું. કુદરતી પર્યાવરણમાં વળી પાછા એના બે પેટા પ્રકારો છે, જૈવિક અને અજૈવિક. આ તમે બધું છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છો, છતાં પણ ફરીવાર તમને યાદ અપાવી દઉં છું. જૈવિક ઘટકો એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એટલે કે જેમાં વનસ્પતિનો સમાવેશ થાય છે અને પ્રાણીઓનો સમાવેશ થાય. આ છે જૈવિક ઘટકો, જેનામાં જીવ છે, જે જીવી શકે છે, એ છે જૈવિક ઘટકો. અને માનવ પણ એક સામાજિક પ્રાણી જ છે. તો પ્રાણીઓ, વનસ્પતિઓ અને માનવ આ છે જૈવિક ઘટકો. ત્યાર પછી છે અજૈવિક ઘટકો, જેમાં છે ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે, એટલે કે જેનામાં જીવ નથી. તો આ રીતે કુદરતી પર્યાવરણના બે પ્રકારો, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. બરાબર યાદ રાખજો, જૈવિક ઘટકોમાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને માનવોનો સમાવેશ થાય છે, એટલે કે જેનામાં જીવ છે. સહેલી રીતે યાદ રાખવું હોય તો જેનામાં જીવ છે એ જૈવિક, અને જેનામાં જીવ નથી એ અજૈવિક પણ કુદરતી. તો એમાં છે ભૂમિ, જળ, વાયુ, આ અજૈવિક ઘટકો છે. તો આ રીતે જૈવિક અને અજૈવિક. માનવ સર્જિત પર્યાવરણ કયું? તો કે માનવી પોતાની બુદ્ધિથી, જેમ કે ભૂમિ તો મળી છે પણ એની ઉપર મકાન બાંધે છે, એની ઉપર ઇમારતો બનાવે છે, તો એ છે માનવ સર્જિત પર્યાવરણ. એની ઉપર કારખાના, ફેક્ટરી બનાવે છે. ખનિજો મળ્યા તો ખનિજોમાંથી ઉદ્યોગો સ્થાપે છે, ઉદ્યોગોમાંથી નવી વસ્તુ બનાવે છે, આ છે માનવ સર્જિત પર્યાવરણ. તો આ રીતે કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. માનવ પોતાના બુદ્ધિ કૌશલ્યો દ્વારા જૈવિક અને અજૈવિક ઘટકોનો ઉપયોગ કરી જે પર્યાવરણની રચના કરે છે, જે પર્યાવરણનું નિર્માણ કરે છે, એને કહેવાય માનવ સર્જિત પર્યાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ, પર્યાવરણના બે પ્રકારો. એમાં પણ ફરીવાર કુદરતી પર્યાવરણના વળી પાછા બે પ્રકારો, એટલે કે એના પેટા પ્રકારમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. અને માનવ સર્જિત પર્યાવરણ તો કે જૈવિક અને અજૈવિકનો ઉપયોગ કરી અને માનવ પોતાની બુદ્ધિમત્તા દ્વારા જે પર્યાવરણનો વિકાસ કરે છે, એને કહેવાય માનવ સર્જિત પર્યાવરણ. તો આ રીતે હવે આપણે માનવ સર્જિત પર્યાવરણમાં વધારે જોઈએ તો માનવ પોતાની આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે. આંતરક્રિયા એટલે આંતર સંબંધો ધરાવે છે. આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ, વનસ્પતિને ફરી પાછી આપણે ઉગાડીએ છીએ, તો આ રીતે આપણે આંતર સંબંધો ધરાવીએ છીએ અને પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. જેમ કે આદિવાસી છે, આદિવાસી લોકો એટલે કે આદિમાનવ છે, આદિમાનવને વધારે જરૂરિયાત નહોતી અને એ વધારે જાણતો પણ નહોતો, તો એ પોતે ક્યાં રહેતો? તો કે ભૂમિ પર વસવાટ કરતો. સૌપ્રથમ તો એ ભૂમિ પર જ વસવાટ કરતો. ત્યાર પછી ધીમે ધીમે પાણીની જરૂર પડી એને, એટલે નદી કિનારે વસવાટ કરવા લાગ્યો. નદી કિનારે વસવાટ કર્યો, જંગલી પ્રાણીઓની બીક લાગી, એટલે ધીમે ધીમે એને ગુફાઓ શોધી. ગુફાઓમાંથી ત્યાર પછી એને ઘર બનાવ્યું, અનાજ વાવતા શીખ્યો, એટલે કે પશુપાલન, ખેતી, ચક્રની શોધ કરી, પાણી વગેરેની શોધ કરી અને પોતાનું જીવન સદ્ધર બનાવ્યું. તો આ રીતે માનવે પર્યાવરણમાં ઘણો ફેરફાર કર્યો, પોતાને અનુકૂળ, પોતાને ઉપયોગી એવી પર્યાવરણની રચના કરી અને પર્યાવરણમાં પરિવર્તન કર્યું. આ પરિણામોને લીધે ખેતી, પશુપાલન, ચક્રની શોધ થઈ, ઔદ્યોગિક ક્રાંતિ આવી. પહેલાના સમયમાં, આદિમાનવના સમયમાં લોખંડના ઉદ્યોગો કે એ બધા ઉદ્યોગો હતા નહીં, કોલસો, ચિનાઈ માટી, સિમેન્ટ ઉદ્યોગ આ બધું હતું નહીં. પરંતુ માનવીને જેમ જેમ જરૂરિયાતો થઈ ગઈ, જેમ જેમ એ
પૃથ્વીના ખડકો સાથે કે કોઈ પણ ચીજો સાથે આંતર સંબંધો બાંધતો ગયો, એ નવા શોધખોળો કરતો ગયો, એ રીતે એનો વિકાસ થતો ગયો. જેમ કે ચૂનાના પથ્થર મળી આવ્યા, કોલસો મળી આવ્યો, તો ખનિજ તેલ મળી આવ્યું. ખનિજ તેલનો પહેલા એમનો ઉપયોગ કરતો ખનિજ તેલના, ત્યાર પછી એમાંથી નિસ્યંદન કર્યું એટલે કે એને ગરમ કર્યું તો એમાંથી કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, ડામર વગેરે મળ્યું. તો આ રીતે માનવ છે એ પોતાની જરૂરિયાત મુજબ પર્યાવરણમાં પરિવર્તન કરતો ગયો અને ઉદ્યોગોમાં ક્રાંતિ લાવતો ગયો, ઉત્પાદનમાં પણ વધારો કરતો ગયો. તો આ છે માનવ સર્જિત પર્યાવરણ. માનવ સર્જિત પર્યાવરણને સાંસ્કૃતિક વારસો અથવા સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણું સાંસ્કૃતિક પર્યાવરણ એટલે કે પહેલા માણસ કેવું જીવન જીવતો, તો કે આદિમાનવનું જીવન જીવતો, અને ધીમે ધીમે ચક્રની, પૈડાની ઘણી બધી શોધો થઈ અને એમાં જીવનમાં પરિવર્તન આવ્યું અને પર્યાવરણની નવી એમાં પર્યાવરણમાં પણ એ પરિવર્તન કરતો ગયો. તો આ રીતે એ માનવ સર્જિત પર્યાવરણનું આપણે જોયું. ત્યાર પછી છે પાણીનું વિતરણ. પાણીનું વિતરણ, વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલા જ કહ્યું કે પાણી પૃથ્વી સપાટી ઉપર પૃથ્વીનો એટલે કે મૃદાવરણનો જેટલો ભાગ છે, જમીન સપાટી છે, એની કરતા પણ વધારે ભાગ કોણ રોકે છે? હા, પાણી. તો પૃથ્વી સપાટી ઉપર લગભગ 71% ભાગ, પૃથ્વી સપાટીનો 71% ભાગ એ કોણ રોકે છે? તો કે પાણી રોકે છે. એટલે કે મહાસાગરો, સાગર, સરોવર આ બધું થઈને રોકે છે. એટલે કે પૃથ્વી સપાટી પર પાણીનો વિશાળ જળ ભંડાર આવેલો છે. એ જળ ભંડારોમાં તમે 4 મહાસાગરો વિશે જાણો છો. એ 4 મહાસાગરોમાં સૌથી મોટો મહાસાગર કોઈ હોય તો એ છે પેસિફિક મહાસાગર, જેને આપણે પ્રશાંત મહાસાગર તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી છે એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર. જે હિન્દ મહાસાગર એટલે એ મહાસાગર કે જે ભારતની દક્ષિણે આવેલો છે. તો હિન્દ મહાસાગર, સૌપ્રથમ પેસિફિક મહાસાગર જેને પ્રશાંત મહાસાગર પણ કહીએ છીએ, જે સૌથી શાંત મહાસાગર છે, સૌથી ઊંડો છે એટલે પ્રશાંત. ત્યાર પછી છે એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. આ બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. દુનિયાનો નકશો તમે જોશો તો એ દુનિયાના નકશાની અંદર આ બધા જ મહાસાગરો તમને જોવા મળશે. આ મહાસાગરો એ એકબીજા સાથે જોડાયેલા છે અને આ મહાસાગરો ખૂબ જ વિશાળ છે. વિશાળ 71% ભાગ રોકે છે. પૃથ્વી સપાટીનો 71% ભાગ તો આ મહાસાગરો રોકે છે. એટલે કે પાણી જ પાણી છે. તમને પૃથ્વી સપાટી તમે જોવો, દુનિયાનો નકશો જોશો તો તમને ભૂરું આવરણ વધારે દેખાશે, એટલે કે પાણી વધારે દેખાશે. જમીન સપાટી કરતાં પૃથ્વી સપાટી વધારે છે. તો આ રીતે હજારો વિશાળ મહાસાગરો ખૂબ વિશાળ છે. ઊંડા પણ છે. જેટલા વિશાળ છે એટલે કે મોટા છે એટલા ઊંડા પણ છે. પેસિફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણો પણ આવેલી છે. વિવિધ વનસ્પતિઓ, માછલીઓ, અનેક જીવો એ એમાં મહાસાગરોમાં આવેલા છે. તમે અવનવું જાણી શકો છો. અત્યારે તો તમારી પાસે મોબાઈલ, ઇન્ટરનેટ વગેરેની સુવિધા છે, જેથી કરીને પેસિફિક મહાસાગર ક્યાંથી ક્યાં વિસ્તરેલો છે, એમાં શું છે, કયા પ્રકારની વનસ્પતિઓ મહાસાગરોમાંથી મળી આવે છે, કયા પ્રકારના પ્રાણીઓ અથવા તો માછલીઓ મળી આવે છે, એ પણ તમે જાણી શકો છો. તો આ રીતે દરેક મહાસાગરની અંદર જુદું જુદું મળી આવે છે. જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ, રંગીન વનસ્પતિઓ પણ મળી આવે છે. હમણાં જ છાપામાં તમે વાંચ્યું હશે કે એક મહાસાગરની અંદર વર્ષો જૂના મૃત સજીવો, કરોડો વર્ષો પહેલા જે મૃત સજીવો હતા એ મળી આવ્યા. એટલે કે આ લોકડાઉનને લીધે વૈશ્વિક લોકડાઉન હતું, એટલે કે માનવોની હલનચલન, પ્રદૂષણ એ બધું ઓછું થયું. એટલે કરોડો વર્ષની મૃત અવસ્થામાં, સુસુપ્ત અવસ્થામાં જે પ્રાણીઓ હતા એ પ્રાણીઓ જીવંત થઈ ગયા. અને એવા ઘણા તમને ઉદાહરણો જોવા મળશે જીવસૃષ્ટિમાં કે ઘણા વર્ષોથી તમે ન જોયા હોય એવા પ્રાણીઓ તમને જોવા મળે છે. તમે જોયું હશે કે ભારતની વાત કરીએ તો દિલ્હીની હવા કેટલી બધી પ્રદૂષિત હતી અને બદલે ઘણી બધી ચોખ્ખી થઈ ગઈ. ગંગા નદીનું પાણી ચોખ્ખું થવા માંડ્યું. તો આ બધું કોરોનાની એક જોઈએ તો સારી અસર તરીકે પણ આપણે લઈ શકીએ. એટલે કે પાણી જે છે એ આપણા એટલી હદે પ્રદૂષિત કરી નાખ્યું હતું કે એની અંદર રહેલા જીવોને પણ નુકસાન થતું હતું. વિદ્યાર્થી મિત્રો, તમે જો સમુદ્રની અંદર આપણે કેટલો કચરો ઠાલવીએ છીએ. આપણા ગુજરાતને તો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો આવેલો. દરેક જિલ્લામાં લગભગ દરિયા કિનારો લાંબો, અને એમાંય ભાવનગરને તો
છે જ, હાથપ છે, કોળિયાક છે, પણ તમે વારે તહેવારે ગમે ત્યારે ત્યાં જાઓ તો તમને શું જોવા મળશે? વધારે કચરો. એક આપણી જે કાંઈ છે નાખો સમુદ્રમાં, જે કાંઈ નાખો સમુદ્રમાં. તો વિદ્યાર્થી મિત્રો, સમુદ્રને આપણે એટલો બધો ગંદો કરી દીધો છે કે એનું પર્યાવરણ, એની જે જીવસૃષ્ટિ છે એ પણ જોખમમાં છે. આપણે આગળ પ્રદૂષણ વિશે ભણીશું, જળ પ્રદૂષણ, ત્યારે આગળ વધારે વાત કરીશું, પણ આ તો અત્યારે તમને ખાલી વાત કરું છું. આ ઉપરાંત પૃથ્વી સપાટી પર મોટા ભાગનું પાણી ખારું છે. એટલે એવું ન સમજતા કે આપણને ક્યારેય પાણીની ખોટ નહીં પડે. પાણી છે, પણ એ બધું મહાસાગરોનું પાણી છે. એ પીવાલાયક પાણી નથી. પીવાલાયક પાણી તો માત્ર ચમચી, મહાસાગરમાંથી ચમચી ભરીએ ને એટલું ચમચી જેટલું જ પાણી પીવાલાયક છે. એટલે જળ એ જ જીવન, એ જ સુવાક્યને લઈ આપણે ચાલવાનું છે. અત્યારે આપણને મળે છે પાણી, વરસાદ ખૂબ આવે છે તો વાપરો, વેડફો, આવનારી પેઢીનું જે થવું હોય એ થાય, એવું નહીં. પાણી આપણે બચાવવાનું છે તો જ પાણી આપણને બચાવશે. કારણ કે પાણી પણ શુદ્ધ પીવાનું પાણી પણ અત્યારે નથી મળતું, એ પણ પ્રદૂષણને લીધે. તો ખારું પાણી તો છે, પણ મીઠું પાણી ખૂબ ઓછું છે. મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલું એ પાણી ખારું છે. મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો હિમશિખરો. હિમશિખરો એટલે પહાડો જે છે એની ઉપર જે બરફ છવાયેલા હિમાચ્છિત જે પ્રદેશો છે એનું જે પીગળેલું પાણી અને જે નદીઓ છે એ પાણી પીવાલાયક છે. વળી પાછી એમાંથી આપણે ખેતી પણ કરીએ છીએ, સિંચાઈ માટે પણ ઉપયોગી છે, જમીનને પણ જોઈએ છીએ, અને બધું જ એમાંથી કરવાનું હોય છે. તો આ રીતે આ ઉપરાંત મીઠા પાણીના સરોવરો અને નદીઓ. તમારા પાઠ્યપુસ્તકની અંદર જાણવા જેવોનો સરસ મજાનો કોઠો આપ્યો છે કે મહાસાગરોનું પાણી કેટલા ટકા છે? ટકાવારી હંમેશા 100 નીકળે છે. મહાસાગરોનું પાણી 100%માંથી 97% પાણી એ મહાસાગરોનું પાણી છે. એટલે માત્ર જોઈએ તો સારું પાણી એટલે કે મીઠું પાણી જેને આપણે કહી શકીએ એવું પાણી કેટલું વધ્યું? માત્ર 3%. હવે 3%માંથી પીવાનું છે, નાહવાનું છે, ધોવાનું છે, ખાવાનું છે, ખેતી કરવાની છે, સિંચાઈ કરવાની, બધું જ કરવાનું, મકાનો બાંધવાના, ઉદ્યોગો, બધું જ. કારણ કે ખારા પાણીમાં તો ન તો ઉદ્યોગો થાય, ન તો આપણે બાંધકામોમાં ઉપયોગ લઈ શકીએ, ન આપણે એનો ઉદ્યોગોમાં ઉપયોગ લઈ શકીએ, પીવામાં ક્યાંય એનો ઉપયોગ લઈ શકીએ નહીં. એટલા માટે પાણી જે છે એ ખૂબ જ જરૂરી છે. સારું પાણી આપણે વિચારીને વાપરવું જોઈએ. ત્યાર પછી હિમશિખરોનું પાણી 2%, ભૂમિગત પાણી છે 0.68%, અને એ જ રીતે મીઠા પાણીના સરોવરો અને ખારા પાણીના સરોવરો. વિદ્યાર્થી મિત્રો, મીઠા પાણીના સરોવરો ભારતમાં પણ આવેલા છે અને ખારા પાણીના પણ આવેલા છે. જમ્મુ કાશ્મીરની અંદર દલ અને વુલર સરોવર એ મીઠા પાણીના સરોવરો છે. એવી રીતના ગુજરાતમાં આવેલું નળ સરોવર અશતઃ ખારું, એટલે કે બહુ ખારું પણ ન કહી શકાય અને બહુ પણ મીઠું પણ ન કહી શકાય એવું સરોવર છે. એવી જ રીતના રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર એ પણ ખારા પાણીનું સરોવરો છે. તો આમ મીઠા પાણીનું અને ખારા પાણીના સરોવરો આવેલા છે જે 0.09% છે. ત્યાર પછી વાતાવરણમાં આવેલું પાણી, આપણે જેને ભેજ કહીએ છીએ, જેને બાષ્પ કહીએ છીએ, એ વાતાવરણમાં પાણીનું પ્રમાણ છે 0.0019%. અને ત્યાર પછી છે નદીઓનું પાણી, જેનો ઉપયોગ આપણે સિંચાઈ તરીકે પીવા માટે કરીએ છીએ, એ છે 0.001%. હવે સમજાયું ને કે હું ડોલમાંથી ચમચી શા માટે કહેતી હતી? તો જે પાણી આપણે ઉપયોગમાં લઈએ છીએ એ ઉપયોગી પાણી તો માત્ર ચમચી જેટલું જ છે. એટલે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. કહેવાય છે ને, જળ છે તો જીવન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પાણીનું આપણે કેટલા ટકા પાણી છે એ જોયું. હવે આપણે સમુદ્રના મોજા, પાણીનું વિતરણ એટલે પાણીનું વિતરણમાં આપણે પાણી કેટલા ટકા છે એ જોઈ લીધું. ત્યાર પછી સમુદ્રના મોજા. તો વિદ્યાર્થી મિત્રો, સમુદ્રમાં મોજા આવવાનું મુખ્ય કારણ છે હવા. સામાન્ય જે મોજા આવે છે એ પાણીમાં હવાને લીધે આવે છે. હવા એ દબાણ કરે છે અને પાણી છે એ તરંગો ફેલાવે છે. ઘણીવાર તમે જો હવાને લીધે પાણીના છાંટા છે એ વાછટ તરીકે આપણા ઘરમાં આવતા હોય છે. વરસાદ આવે અને પવન વધારે હોય તો એ વાછટ તરીકે આવતા હોય છે. તો આ રીતે સમુદ્રના પાણીમાં પણ હવાને લીધે મોજા આવતા હોય છે. પણ જ્યારે હવાનું દબાણ વધારે હોય છે તો એ મોજા જે છે એ ખૂબ ઊંચા ઉછળે છે. સમુદ્ર સપાટી પરથી ઊંચા ઉછળી
અને એ ભૂમિ સપાટી સાથે એટલે કે જે સમુદ્રની સપાટી હોય એની પર અથડાય છે અને એને કહેવાય છે સુનામી અથવા તો વાવાઝોડું. અને એટલા માટે જ આપણે એને વાવાઝોડું કહેતા હોય છે. તો આ રીતે મોજા છે એ ઉછળતા હોય છે. વંટોળ કે વાવાઝોડું આવે છે ત્યારે સમુદ્રના મોજા એ ખૂબ મોટા ઉછળતા હોય છે. અને આવા મોજાઓ, જે વાવાઝોડાના મોજાઓ આવતા હોય છે, એ ખૂબ ભારે નુકસાન પણ કરતા હોય છે. હમણાં જ ઘણા વાવાઝોડા આપણે જોયા છે. આસામમાં, બંગાળમાં પણ વાવાઝોડું આવ્યું હતું અને એને લીધે, એ વાવાઝોડાને લીધે ઘણું નુકસાન થયું હતું. એવી જ રીતના ગુજરાતમાં પણ વાયુ વાવાઝોડું આવ્યું હતું. તો આ રીતે વાવાઝોડાને લીધે આર્થિક અને ઘણું બધું નુકસાન થતું હોય છે. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો ભરતી અને ઓટ. આપણે તો ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. એટલે આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોએ દરિયો જોયો હશે અને ભરતીને ઓટ પણ જોઈ હશે. ભરતી એટલે કે સમુદ્રનું પાણી સમુદ્રની સપાટી સુધી, કાંઠા સુધી આવી જવું, દરિયો આખે આખો ભરાઈ જવો, એને કહેવાય છે ભરતી. અને ઓટ એટલે કે એનું એ સમુદ્રનું પાણી એ ખાલી થઈ જવું, એટલે કે સમુદ્ર ખાલી થઈ જાય છે, એને કહેવાય છે ઓટ. તો આ રીતે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. છે ને નવાઈની વાત? સમુદ્ર પાણી ખાલી કરી નાખે એની મેળે અને વળી પાછું ભરી દે. વિદ્યાર્થી મિત્રો, આવું શા માટે થાય છે તમને ખબર છે? આવું થાય છે પૃથ્વી અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે. મેં તમને પહેલા પણ કહ્યું કે પૃથ્વી જે છે એ સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને પૃથ્વીની પ્રદક્ષિણા કોણ કરે છે? હા, ચંદ્ર, જે પૃથ્વીનો ઉપગ્રહ છે. પૃથ્વીને સરસ મજાનો ચંદ્ર નામનો ઉપગ્રહ મળેલો છે, જેને લીધે રાત્રે પણ આપણને પ્રકાશ મળે છે. અને આ ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે અને એને લીધે જ વધઘટ થાય છે. પૂનમના દિવસે ચંદ્ર આખો દેખાય છે અને આ પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય ત્રણેય વચ્ચેનું જે ગુરુત્વાકર્ષણ બળ છે, એ ગુરુત્વાકર્ષણ બળને લીધે જ ભરતી અને ઓટ સમુદ્રમાં આવતી હોય છે. ગુરુત્વાકર્ષણ બળ એટલે પૃથ્વીને પૃથ્વીથી એની તરફ ખેંચવું. તમે ન્યૂટનના ગતિના નિયમો વિજ્ઞાનમાં હવે પછી ભણશો કે સફરજન પૃથ્વી પર પડે છે, કોઈ ઝાડ પરથી પડે છે, કોઈ પણ વસ્તુ આપણે ઊંચી ઉછાળીએ છીએ તો એ ઉપર નથી વહી જતી, પણ પાછી ક્યાં આવે છે? નીચે જ આવે છે. અને એનું કારણ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલા માટે બોલું છું કે બીજા ગ્રહો પર આવું ગુરુત્વાકર્ષણ બળ નથી. ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે, જેને લીધે આપણે એક નાનું ડગલું ચાલીએ તો પણ અચાનક આપણને કૂદકૂદ મરાઈ જાય છે, કારણ કે એનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે. તો આ રીતે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે દરિયામાં ભરતી અને ઓટ આવે છે. અને આ ભરતી અને ઓટ 24 કલાકમાં 2 વાર આવે છે. એટલે કે ભરતી અને ઓટ વચ્ચે 12 કલાકનો સમયગાળો હોય છે. એટલે કે દર 12.25 લગભગ 12.25 કલાકે ભરતી અથવા ઓટ આવતી હોય છે. તો આ રીતે ભરતી અને ઓટ તમે જોઈ હશે. અને આ ભરતી અને ઓટ આવવાનું કારણ છે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ. એટલે કે સૂર્ય અને પૃથ્વી અને એની સાથે જોડાયેલો છે ચંદ્ર. તો આ ત્રણેયનું જ્યારે ગુરુત્વાકર્ષણ બળ છે એને લીધે ભરતી અને ઓટ આવતી હોય છે. સૂર્ય છે એ ચંદ્ર કરતા ઘણો બધો મોટો છે. તો દ્રવ્યમાના ઘણો મોટો છે, એટલે કે ચંદ્રની સરખામણીએ સૂર્ય ખૂબ મોટો છે અને એને લીધે એ આકર્ષે છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે અલગ અલગ સમુદ્રોમાં ભરતી અને ઓટ આવતી હોય છે. એક જ સમયે બધી જગ્યાએ ભરતી અને ઓટ આવે એવું જરૂરી નથી. અલગ અલગ સમયે અલગ અલગ દરિયામાં અલગ અલગ રીતે ભરતી અને ઓટ આવતી હોય છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં હોય છે, અમાસ અને પૂનમના દિવસે. અને એટલા માટે તે સ્થિતિના પ્રભાવથી દરિયામાં મોટી ભરતીઓ આવે છે. તમે જો, આપણા મોટા ભાગના તહેવારો છે એ ક્યારે આવતા હોય છે? પૂનમના દિવસે અથવા તો અમાસના દિવસે, જેમ કે દિવાળી, શરદ પૂનમ. શરદ પૂનમને દિવસે પણ દરિયો આખો ભરેલો હોય છે. નાળિયેરી પૂનમ. નાળિયેરી પૂનમ એટલે હા, રક્ષાબંધન. તો રક્ષાબંધનને દિવસે પણ દરિયો ભરેલો હોય છે. ત્યાર પછી ઘણા બધા અમાસ, ભાદરવી અમાસ હમણાં જ ગઈ. શ્રાવણ મહિનાનો છેલ્લો હોય, મેળો ભરાય કોળિયાક નિષ્કલંક મહાદેવને ત્યાં. તો આ બધા દિવસોમાં સમુદ્ર એટલે કે દરિયો છે એ ખૂબ ભરાયેલો હોય છે. તો એનું કારણ છે
એ સીધી રેખામાં હોય છે, પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર, અને એને લીધે ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય છે. તો આવા દિવસોમાં એ વધારે પાણી હોય છે. અને જ્યારે સુદ અને વદના મધ્ય દિવસો, એટલે મધ્ય દિવસ કયો કહેવાય? 15 દિવસ સુદના અને 15 દિવસ વદના. તો એની મધ્યનો દિવસ એટલે કે આઠમ. તો આઠમનો જે દિવસ હોય ત્યારે દરિયામાં એટલી બધી ભરતી કે ઓટ હોતી નથી. આ દિવસોમાં ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જાય છે અને એને લીધે ભરતી કે ઓટ વધારે હોતી નથી. એટલે કે દરિયામાં જ્યારે પૂનમ અને અમાસના દિવસે પાણી હોય છે એટલું પાણી બીજા દિવસોમાં હોતું નથી. ત્યાર પછી છે મહાસાગરીય પ્રવાહો. મહાસાગરીય પ્રવાહોમાં ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં વહેતો હોય છે. એક જ દિશામાં, જેમ નદી પણ એક જ દિશામાં વહે છે, હિમાલયમાંથી નીકળી અને ગંગા છે એ ઉત્તરાખંડ એટલે કે ઉત્તર પ્રદેશમાંથી ઉત્તર ભાગમાંથી નીકળી અને વહી અને પશ્ચિમમાં એટલે કે પૂર્વમાં બંગાળાની ખાડીમાં, પશ્ચિમ બંગાળમાં બંગાળાની ખાડીમાં વહે છે, એક જ દિશામાં વહે છે. જ્યારે અમુક નદીઓ છે એ પશ્ચિમમાં વહી અને ભળે છે, જેમ કે સિંધુ છે, આ બધી નદીઓ અરબ સાગરને મળે છે અથવા તો પાકિસ્તાનના રણમાં સમાઈ જાય છે. તો આ રીતે અમુક નદીઓ છે એ પોતાની ચોક્કસ દિશામાં વહેતી હોય છે. એમ સમુદ્રના પાણીઓ પણ અમુક ચોક્કસ દિશામાં વહેતા હોય છે, નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહો કહેવામાં આવે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. અમુક મહાસાગરોના પ્રવાહો ગરમ પ્રવાહો હોય છે અને અમુક મહાસાગરોના પ્રવાહો ઠંડા પ્રવાહો હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્રની ક્ષારતા એટલે કે સમુદ્રનું ખારાપણું. જે સમુદ્ર વધારે ખારો છે એનું પાણી વધારે ગરમ, એના પ્રવાહો વધારે ગરમ હોય છે. એટલાન્ટિક મહાસાગરના ગરમ પ્રવાહો છે. એટલાન્ટિક મહાસાગરના જે પ્રવાહો છે એ કેવા છે? ગરમ છે. જ્યારે પેસિફિક મહાસાગરના પ્રવાહો એની કરતાં ઠંડા છે. તો આ રીતે અમુક પ્રવાહો ગરમ અને અમુક પ્રવાહો ઠંડા. એની સાથે પૃથ્વી જે છે એનું સ્થાન પણ ભાગ ભજવે છે. જેમ કે એ સમુદ્ર છે એ વિષુવવૃત્ત પાસે આવેલો છે, કર્કવૃત્ત પાસે આવેલો છે કે મકરવૃત્ત પાસે. વિદ્યાર્થી મિત્રો, આ બધું તમે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છો કે પૃથ્વી ઉપર 3 આવી રેખાઓ આપણે કાલ્પનિક દોરેલી છે અને જેને લીધે વિષુવવૃત્ત એટલે પૃથ્વીનો મધ્ય ભાગ, કર્કવૃત્ત એટલે પૃથ્વીનો ઉપરનો ભાગ. વિદ્યાર્થી મિત્રો, ભારતમાંથી પણ કર્કવૃત્ત પસાર થાય છે અને જે ભાગોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે ત્યાં સૂર્યના કિરણો જૂન મહિનાથી જુલાઈ મહિનાના અંત સુધી સીધા પડે છે અને જેને લીધે ગરમ વાતાવરણ રહે છે. તો કર્કવૃત્ત પસાર થાય છે. એ જે નદીના સ્થાનો છે ત્યાં ગરમ પ્રવાહો વહે છે. તો આ રીતે કર્કવૃત્ત અને મકરવૃત્ત છે, આ રીતે ધ્રુવો હોય છે. ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે અને ગરમ પ્રવાહો છે એ વિષુવવૃત્તોથી ધ્રુવો તરફ ગતિ કરે છે. બરાબર. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ગરમ પ્રવાહો અને વિષુવવૃત્તથી ઠંડા પ્રવાહો નીચે ધ્રુવો તરફ આ રીતે ગતિ કરતા હોય છે. તો આ રીતે મહાસાગરીય પ્રવાહો છે. ત્યાર પછી છે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણના ઘટકો અને એની વચ્ચેના આંતર સંબંધો. હવે પર્યાવરણના જે ઘટકો છે એની વચ્ચેના આંતર સંબંધો. મૃદાવરણ વિના જલાવરણ નથી, જલાવરણ વિના વાતાવરણ નથી અને આ ત્રણેય આવરણો વિના જીવાવરણ નથી. આ એક સામાન્ય ઉદાહરણ. હવે એ જ રીતે વનસ્પતિ વિના પ્રાણી નથી, પ્રાણી વિના વનસ્પતિ નથી અને વનસ્પતિ અને પ્રાણી વિના માનવ નથી. તો આ રીતે એના આંતર સંબંધો તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર ચિત્ર સ્વરૂપે પણ દર્શાવેલું છે કે પર્યાવરણના ઘટકોમાં માણસ છે એ મેઇન સ્થાને છે, મુખ્ય સ્થાને માણસ છે. તો આ રીતે પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકોમાં કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કે આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ અને પ્રાણીઓનો પણ કરીએ છીએ. પ્રાણીઓ છે એ પણ વનસ્પતિ અને બીજા પ્રાણીઓનો ઉપયોગ કરે છે. વનસ્પતિ છે એ પ્રાણીઓનો ઉપયોગ કરતી નથી પણ એ વાતાવરણનો ઉપયોગ કરે છે. હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન જે કંઈ એને જોઈએ છે એ લઈ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે અને એ પોતાનું જીવન ચલાવે છે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આને કહેવાય પર્યાવરણનો આંતર સંબંધ.
એકબીજા વિના જીવન શક્ય નથી. માનવ જીવન પણ વનસ્પતિ અથવા તો પ્રાણી વિના શક્ય નથી. તો આ રીતે મૃદાવરણમાં માનવીને ખનિજો પ્રાપ્ત થાય છે. મૃદાવરણમાંથી આપણને શું મળે છે? ખનિજો. અને એ ખનિજોનો ઉપયોગ આપણે ઉદ્યોગો સ્થાપવા માટે, ઔદ્યોગિક ક્રાંતિ લાવવા માટે, નવા નવા પરિવર્તનો લાવવા માટે કરતા હોઈએ છીએ. એનું ઉત્ખલન કરીએ છીએ. ઉત્ખલન એટલે એને કાઢીએ છીએ. હવે એ ખનિજોને આપણે મૃદાવરણમાંથી, જમીન સપાટીમાંથી કાઢી લઈએ એટલે ત્યાં શું થઈ જાય? ખાડો થઈ જાય ને. એ પૃથ્વીના પેટાળમાંથી હીરા, કોલસા, ચૂનાનો પથ્થર, લોખંડ આ બધું આપણે કાઢી લઈએ પછી ત્યાં શું થઈ જાય? ખાડો. કારણ કે આપણી પાસે એવી કોઈ વસ્તુ નથી કે આપણે ત્યાં પૂરી દઈએ. તમારા ઘરમાં ગાબડું પડ્યું હોય તો તમે સિમેન્ટ પૂરી દો છો, પણ એ સિમેન્ટ મળે છે ક્યાંથી? પૃથ્વીના પેટાળમાંથી. તો એ જ્યારે આપણે કાઢીએ છીએ એનું ઉત્ખલન કરીએ છીએ. ઉત્ખલન કરવું એટલે કાઢવું. તો ત્યાં ખાડો જ રચાય છે અને એ ખાડામાં પાણી ભરાતા સરોવરોની રચના એટલે કે જલાવરણની રચના થાય છે. તો આ રીતે મૃદાવરણનો આધાર જલાવરણ પર પણ છે. તો એ જલાવરણનો ભાગ બની જાય છે. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલા પાણીનું બાષ્પીભવન થાય છે. વાતાવરણ જે છે એમાં તાપમાન વધે છે. સૂર્યના કિરણો જ્યારે ગરમી ખૂબ પડે છે તો વાતાવરણમાં જે હવાનું ભેજ હોય છે એ ભેજનું બાષ્પીભવન થાય છે અને હવા ઉપર ચડે છે અને ઘનીભવનથી ઠારી અને વળી પાછું વરસાદ સ્વરૂપે વરસે અને જલાવરણનો ભાગ બને છે. તો વાતાવરણનો ભાગ વળી પાછો જલાવરણમાં ફેરવાઈ જાય છે. તો આ રીતે એક ચક્ર ચાલ્યા કરતું હોય છે. તે પાણીના વહેવાથી અને એ પાણી વળી પાછું પૃથ્વી પર પડે છે અને મૃદાવરણનું ધોવાણ કરે છે. ખૂબ વરસાદ થાય તો બધું ધોવાઈ જાય ને. તમારા ઘરે જો બધું અત્યારે ખૂબ વરસાદ બધે પડ્યો છે. તમે જો ગુજરાતમાં પણ આટલો બધો વરસાદ પડ્યો છે અને એને લીધે જમીનનું ધોવાણ થઈ જાય છે. તો એ જલાવરણને લીધે વળી પાછું મૃદાવરણનું ધોવાણ થાય છે. તો આ રીતે એક ચક્રમાંથી બીજા ચક્ર ચાલ્યા કરતું હોય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલી છે. એટલે કે ઘણી બધી એવી ક્રિયાઓ છે કે આપણે એકબીજા સાથે જોડતા રહીએ છીએ. જેમ મેં તમને કહ્યું એમ કે વનસ્પતિ વિના પણ આપણને ચાલતું નથી, પ્રાણીઓ વિના પણ નથી ચાલતું, પ્રાણીઓને વનસ્પતિ વિના નથી ચાલતું અને આ બધું એકબીજા સાથે જોડાયેલું હોય છે. તો આ રીતે છે પર્યાવરણના ઘટકો, ત્યાર પછી પર્યાવરણના પ્રકાર, પાણીનું વિતરણ અને પર્યાવરણના ઘટકો વચ્ચેનો આપણો આંતરસંબંધ. હવે પછીનો ટોપિક છે પ્રદૂષણ, જે આપણે આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી મેં જેટલું સમજાવ્યું છે એ બરાબર વાંચવાનું છે, સમજવાનું છે. 2 વાર પાઠ વાંચશો એટલે બરાબર યાદ રહી જશે. ત્યાં સુધી ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, સેફ રહેજો. કોરોનાની મહામારી હજી ચાલુ જ છે એટલે કોરોનાથી ડરવાનો નથી, પણ એને સાવચેતીથી પગલાં લેવાના છે. ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક ફરજિયાત પહેરજો અને આ બધા જ પાલન કરજો. જે એકમ કસોટી છે એના પેપરો બરાબર લખી શાળાએ પહોંચાડજો. આવતા વિડીયોમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી નમસ્તે.